આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો પકડોમાં સંસારમાં એક સંસાર એક તો તીન ચાર જય ધર્મનો જય જયકાર વાટકામાં શીરો ગુરુજી અમારા હીરો વાટકા ઉપર વાટકા ગુરુજી અમારા લાડકા વાટકા ઉપર સ્વામી વાસનો દીવ જાણી જાય નિશ્ચય જગન્નાથ ઈચ્છા સુરાજી સુતલો ફાસલી સાનિયા સુગંધ જાપરા વિરો છોડી સ્વામી સાદાજી समाधानंतर वाशुवी ओवारी भाषा जगनीचे मध्य निर्णयावरी हिरो सुहक्का बायरम्मा तुमचे जाण अहंग जाण विदर्शन सांगतो સ્વામી વાસનો દીવ જાણી જાય નિશ્ચય ચાકારના સંદેશો વર્ણના લેશું એ ચ મિચ્છામી માસનો દીવ જાણજે નિશ્ચય ઈચ્છાજી ભગવાન કસાય કરી વર્ણના मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्तूलभद्राद्या जैन धर्मसंगलम सर्वारिष्टगुणदाय सर्वाभिष्टतदायिने सर्वलब्धि निदानाय श्री गौतम स्वामिने नमः अज्ञानतिमिरन्दनं ज्ञानाञ्जलिदायया नेत्रोन्मीलितं तेन तस्मै श्रीगुरवे नमः। Ahí va a tomar copas. બધા ભયથી મુક્ત કરે તો નામ થોડુંક સ્ટાર્ટ કરીએ. નમો જીનાણમ જીય ભયાણમ નમો જીણાણમ જીય ભયાણમ. 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 નમો જીનાણમ જીય ભયાણમ નમો જીણાણમ જીય ભયાણમ.
સોચા જાણે કલ્યાણમ સોચા જાણે પાવગમ ઉભયમ પી જાણે સોચા જમ સંયમ તમ સમાય. ગુજરાતી જેવું જ છે. આજે બોલ્યા ને તમને જ્યારે શ્લોક બોલે એટલે કે શું હશે તો કઈ છે નહીં. કકા બારા કઈ જવું છે શું કીધું? સોચા જાણે કલ્યાણ. જો સાંભળીએ તો ખબર પડે કે મારું કલ્યાણ શેમાં છે. સોચા જાણે પાવગમ. જો સાંભળીએ તો ખબર પડે કે મારું અકલ્યાણ એટલે કે હું દુઃખી કેવી રીતે થઈશ. ઉભયપી જાણીને સોચા. બે વસ્તુ જાણીને મારું કલ્યાણ શેમાં છે અને મારું અકલ્યાણ શેમાં છે એ બે વસ્તુ જાણીને કરવાનું શું? હવે છેલ્લે જવાબ આપે છે થોડાકમાં. શૈલેષભાઈ કેટલા જવાબ કેટલો છે? આટલો જ છે જવાબ. જમ સંયમ તમ સમાય. શું થશે આમાં? શું હશે? જે તમારા શ્રેયમાં છે, જે તમારા કલ્યાણમાં છે એ કરવું જોઈએ. એનો મતલબ શું થયો? એથી નેગેટિવ જે અકલ્યાણમાં હોય એને છોડવું જોઈએ. શ્લોક શેરો છે કે અઘરો છે? સાવ શેરો છે ને. શું કીધું? જો તમે ભગવાનની વાણી સાંભળો તો ખબર પડે કે મારું કલ્યાણ શેમાં છે. અને સાંભળો તો ખબર પડે કે હું દુઃખી કેવી રીતે થઈશ. હવે બે વસ્તુ જે જાણે પછી ડાયો માણસ શું કરે? ડાયો માણસ શું કરે? નહીં. તમે સાંભળી લીધું કે હું સુખી કેવી રીતે થઈશ, એના રસ્તા કયા છે. હું દુઃખી રહીશ, હા હું દુઃખી કેમ થઈશ એ પણ જાણી લીધું. હવે ડાયો માણસ શું કરે? હા સુખી થવાના રસ્તે જાય કે દુઃખી થવાના? મેં જ કીધું, બીજું કઈ નથી કીધું. કે જમ સંયમ તમ સમાય. જે તમારા કલ્યાણમાં હોય એ તમારે જીવનમાં કરવું અને અધ્યારથી લેવાનું છે કે જેને તમે દુઃખી થાઓ એ બધું છોડી દેવાનું. આમાં કઈ બાકી રહ્યું? આવું નાનો શ્લોક છે, આમાં કઈ બાકી રહ્યું? આ એક કુટુંબ છે કે જયંતિભાઈને 12 મિત્રો, હા, અને બે વચ્ચે થોડુંક બોલવાનો વ્યવહાર કેવો, મીઠું બોલે ને કડવું બોલે. શું બોલે ભાઈ? એટલા મારા કેમ ચડવા ગયા? હું કે ભાઈ હવે ધ્યાન રાખજો, હવે ન ચડતા. એવો વ્યવહાર કરો. અને જરાક માંદા પડે તો પૂછે પડીકી છે કે નહીં. શું કે ભાઈ પડીકી ખબર છે ને? દવાની પડીકી આવે અને તરત જ પડીકી લઈ આવે. સ્ટોકમાં ખાલી થઈ ગયું તો છે કે ખાલી થઈ ગઈ? એટલે અંદરથી કેવો વ્યવહાર છે? એક કલ્યાણ મિત્ર હોય ને એવો વ્યવહાર છે. કેવો છે ભાઈ? અને કલ્યાણ મિત્ર તો પોતાના મિત્રને કંઈક કેવું થતું હોય ને હૃદયમાં તો થાય ને. એટલે એવા જયંતિભાઈ અને એમના શ્રાવિકા હંમેશા માટે ઘર કેવું ભાઈ? સાધુ સાધ્વીની ઉપસ. હા ઉપસ. અને જાણે ઉપાસ, આ ઉપાસ ને જેવું લાગે ને જેવું છે. અમારે આપાત થઈ ગઈ અને તમારે આજુ આ પણ જૈના પડે એવી લાદી છે. અત્યારે ઉપાસને આવી લાગે બહુ લાગે લાગે ને. અને પાછું ઉપાસને જેવું જ છે કે કારણ કે આ આમાં જ લીધી ને દીક્ષા કોઈ ઘરમાંથી નીકળીમાં અને પાછા શ્રેયો નિધિ કલ્યાણ નિધિ. એટલે ખરેખર આવો સંગમ મળવો બહુ દુર્લભ છે અને એનો લાભ ઉઠાવે છે. જે મળ્યું છે એનો લાભ એવો ઉઠાવે છે અને આનંદની વાત છે. અને પુણ્ય હોય તો પગલા થાય. શું કે ભાઈ ગમે તેટલી ભાવના હોય પણ બધાની ફળીભૂત થતી નથી. જેનું પુણ્ય ઉદયમાં આવે, હૃદયની ખૂબ ભાવના હોય અને બધું મેળ થાય તો પગલા થાય. અને પગલા એ ગણેશ વખત થાય પણ એવી રીતે ભગવાનની વાણી સાથેના પગલા તો ક્યારેક જ થાય. એટલે બસ આ બે વસ્તુમાં તમને જે કીધું છે જેમાં તમારું કલ્યાણ હોય એ કરજો. અને જેમાં તમે એમ થાય કે આમાં આપણે નુકસાન જશે એટલે ભાઈ આ કરવા જેવું. હવે ખાલી આપણે થોડુંક જોઈ લઈએ તમને લાભ શેમાં છે નુકસાન શેમાં છે. વાણી હોય ને લાભ શેમાં છે નુકસાન શેમાં. આઈટમ ઘણી બધી રાખતો હોય દુકાનદાર. હવે ખાંડમાં તો કે બહુ લાભ નહીં. ખાંડ તો રનિંગ આઈટમ કહેવાય, ક્યારે નુકસાન પણ થાય. મીઠામાં તો કંઈ નક્કી નહીં, એમાંય નુકસાન થાય. પણ અમે જોઈએ કે લાભ શેમાં છે? હા ચાય પત્તી શું આવે ભાઈ? મરચાની ભૂકી રામો લાભ છે મસાલામાં. તો આ જૈન શાસન મળ્યા પછી હવે આપણે વિચારવાનું લાભ શેમાં છે? મોટો લાભ તો લઈ લીધો, ખબર જ. આ કઈ નવું નથી. મોટો લાભ સૌથી વધારે લાભ શેમાં છે? આમ શેમાં છે? ના ધૈર્ય ને
મોટામાં મોટો લાભ શેમાં છે? આમાં. પણ ન લઈ શકે. બધા કઈ દીક્ષા લે એવું શક્ય નથી, બરોબર? પણ દીક્ષા ન લે તો પછી બીજો નંબર શ્રાવક પણ. શું જોઈએ ભાઈ? પણ નથી ખબર ને કે શ્રાવક પણ શું છે, એટલે આપણે ભાગીએ છીએ. શું છે ભાઈ? શ્રાવક પણ શું છે ખબર નથી એટલે ભાગીએ છીએ. શ્રાવક પણ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા માન્યતા તો આપણી સરખી જ હોય. દેવ ગુરુને ધર્મ આપણે તો કોને માનીએ? દેવ આપણે જૂઠા. ગુરુ કોને માનીએ? પાંચમા વર્ષ અને ભગવાને કીધું ધર્મ. એમાં માન્યતામાં આપણે સરખા. પછી તમારે પેલું વ્રત કયું હોય કે હું કોઈ પણ હાલતા ચાલતા જીવને, કેવા જીવને ભાઈ? અને કીડી મકોડી સાપ વગેરે કૂતરા વગેરે જેને મારું કઈ ન પકડ્યું એવા જીવને મારી નાખવાની બુદ્ધિ હતી. કઈ બુદ્ધિ હતી? હું મરી જાય એ રીતે નહીં મારું. આપણે મારવાના છે કોઈ દિવસ? જૈન માત્ર અવાક જીવને મારવાનો છે ફરીથી હાલતા ચાલતા. એટલે કે એકેન્દ્રિયની વાત નથી. તમારે શાકભાજી અગ્નિ વગેરે તો ઉપયોગ કરવો પડે એની વાત નથી. કેવા જીવની વાત છે? એટલે ત્રસ જીવ. પાછા કેવા નિરપરાધી જેને તમારું કઈ બગાડ્યું નથી. બગાડ્યું હોય તમે શિક્ષા કરો તો તમારું વ્રત ભાંગે. એને મારી નાખવાનું બુદ્ધિ. કેવી રીતે ભાઈ? શિક્ષા કરવાનો વાંધો નથી. તમારું કઈ બગાડી જાય, ચોરી જાય, શિક્ષા કરો. પણ મરી જાય એ રીતે મારવો, આમાં કઈ અઘરું છે? ખબર નથી ને એટલે વ્રત લેતા નથી. અને કેટલા બધા લાભથી વંચિત રહી જાય છે આપણે. જીવન એમને પૂરું થઈ જાય. અને મનુષ્ય બહુમાં જે હીરાને માણેકની કમાણી કરવાની એ રહી જાય. શું થાય ભાઈ? પછી બીજું વૃત્ત છે મોટા જૂઠા બોલીશું. કેવા છે ભાઈ? નાના જૂઠા તમારા સંસારમાં બોલો આપણે ધંધામાં છે, આ છે. પણ મોટા જૂઠા કેવા કે કોઈ તમારી પાસે પૈસા મૂકી ગયું છે, તમે ના પડતો નથી મૂકી. આ કેવું જૂઠું ભાઈ? મોટું. પશુ કે કન્યા, પશુને વેચવું છે, કન્યાને પરણાવી છે. હવે થઈ હોય 27-28 વર્ષની અને પરણાવવા માટે કે હજી તો આ 22 વર્ષની થઈ છે, તો કેવું મોટું જૂઠું કહેવાય. પછી ભવના વેર થઈ જાય, ખોડકા પર છુપાશે. તો આવા મોટા જૂઠા તમે બોલવાના છો? નથી બોલવા. તો આ વર્ગમાં કઈ વાંધો આવે? પણ લેતા નથી. કેમ? કે લાભની ખબર નથી કે શ્રાવક પણ કેટલું સહેલું છે. ત્રીજું વર્ડ છે મોટી ચોરી કરીશ નહીં. કેવી ચોરી? મોટી ચોરી. સામાન્ય તમારે એકબીજાનું કઈ લઈ લો એમાં એ વાંધો નથી, પણ કોઈના ઘરમાંથી ખાતર પાડવું, ખિસ્સામાંથી લઈ લેવું, આવું કરવાના છો? ન કરો. તો આવા નાના સરસ મજાના વ્રત છે એ સમજી અને પાડવા જેવા છે. પાડો તો લાગતો છે. એનાથી ગરીબ છે છોડવા જેવું છે. અમે થોડું લાવ્યા છે. થોડું લેવાનું બધે વેચાઈ જાય થોડું. હા છે કલાકના ચોરિયા. કેવા છે ભાઈ? કલાક 1 કલાકના ચોરિયા. વર્ષી તક બધા ન કરી શકે, બરોબર છે? પણ 1 કલાકનો ચોરિયા થાય કે નહીં? તમે ખાઈ લીધું, પી લીધું, બરોબર? હવે ખાવું પીવું નથી 1 કલાક સુધી, તો આ 1 કલાકના ચોરિયા જરૂર છે. તમારે 24 કલાક થાય એટલે એક ઉપવાસનો લાભ મળે, અને આખી ચોપડી પૂરી થાય એટલે એક વર્ષ તકનું લાભ. શૈલેષભાઈ હમણાં જ કીધું કે લંડનથી મગાવી. કેટલી મગાવી? 500. લંડનથી 500 મગાવી. એને ખબર પડી અમને મોકલી. એટલે આ ખાસ એ છે. પછી બીજી છે, આ તો બહુ સરસ છે. પૂજા તો લગભગ બધા કરતા હોય, જૈન માત્ર. હા, એ કરીએ છીએ. હા, નાતા હોય. જે નાતા હોય પૂજા કરતા હોય. અને આ પણ જે કેવો છે મનીષ વ્રત શું છે નામ? મનીષ વ્રત. અને પૂજા કરતો કોઈ હોય નહીં, બરોબર છે? તો એની ગણતરી કરવાની. શું કરવાની? પૂજાની ગણતરી અને ગુરુ વંદનની ગણતરી. કૃષ્ણ મહારાજે 18,000 સાધુને વંદન કર્યા એમના ભગવાન. અને 7મી નરકમાં જવાનું હતું યુદ્ધ વગેરે કરીને, એની બદલે 4 નરક તોડી નાખી. કેટલી ભાઈ? ખાલી એક જ વખત નિમ્નાથ ભગવાનના સાધુને વંદન કર્યા ભાવથી, તો 7મી નરકમાં જવાનું હતું. એની કેટલી ઓછી થઈ ગઈ? 4 ઓછી થઈ ગઈ. હા. હા. અને બીજું છે આગળના ભાગમાં છે ભગવાનની પૂજા. અહીંયા તમને ખબર છે એક છોકરો છે ભિવંડીમાં 5 દિવસનો થયો ત્યારથી પૂજા શરૂ છે. કેટલા દિવસનો થયો? 8 દિવસ. અત્યારે લગભગ 8 વર્ષનો છે. કેટલા વર્ષનો? હજી 1 દિવસ પૂજા વગરનો ગયો નથી. સિલ્વર જ્યોતમાં એના નાના છે દેરાસરવાળા ભરત.
હા. 5 દિવસનો તો ત્યારથી પૂજા શરૂ થશે. એટલે આમાં આપણે ક્યારેક પૂજા ન કરી હોય પરીક્ષાને કારણે ગમે બીજા કારણે તો આટલી પૂજા તમે કરી આપો એટલે એક ભવની પૂજા થઈ ગઈ, એક ભવની આપણા ભવની પૂજા થઈ ગઈ એની નોંધામણી. એટલે આ ખાસ કરવા જેવું છે. અને આ તો બધાનો પ્રાણ છે. 9 લાખ શું છે ભાઈ? 9 લાખ કોને ન જોઈએ? 9 લાખ તો જોઈએ ને. હા, 9 લાખ કરો એટલે નરકમાં જવું પડે નહીં. કેવું સરસ છે. તમે 9 કરોડ 9 અબજ રૂપિયા આપો તો નરક તૂટે નહીં, બરાબર ને? પણ 9 લાખ 9 કાલ ગણી આપો તો ગેરંટી તમારે નરકમાં જવું પડે. તમારે કેટલા થયા ભાઈ? 9 લાખ થઈ ગયા? હે? તો આ પગલાની મિત્ર હવે સાહેબ કે છે હું તો બસ આ બધું અને આ છે સામે શું છે? આ સામાયિક છે. એમને જીવનભરનું સામાયિક કહ્યું. શું કહ્યું છે ભાઈ? બરોબર ને? જીવનભરનું સામાયિક છે. 5 મહાવરત છે. તો આમાં ખાલી તમારે રોજ એક સામાયિક કરવાનું. શું કરવાનું છે? મોટે ભાગે કરતા હોય. અને જ્યારે હોળી પૂરી થાય ત્યારે 2 સામાયિક કરવાની ભેગી. પહેલી હોળી, બીજી, ત્રીજી, ચોથી, 5મી. એક, બીજા દિવસે 2, પછી 2 દિવસે 1, પછી એના પછી દિવસે 2, પછી 3 દિવસે 1, પછી 2, પછી 4 ને એટલે 5. આખી હોળી પૂરી થાય એટલે 100 હોળી થાય. કેટલી થાય? તેમ આંબેલની હોળી થાય ને એવી થાય છે. એટલે આ પણ ખાસ કરવા જેવું છે. આ કરવાથી બીજી બધી આરાધના વધશે. આ બેઝ છે. આ કરવાથી બીજી બધી આરાધના વધશે. અને જીવનમાં અત્યાર સુધી થયેલા પાપ એને તોડવા માટે ભોવાલોકના લઈ શું કરવું જોઈએ? પંજાબ ભદ્રેશ્વરમાં સાહેબે આ ચોપડી બહાર પાડી છે. પાપના થાકથી વિસામ. કઈ છે ભાઈ? આપણે પાપના એટલા બધા ભાર છે કે આપણે થાકી ગયા. હવે પાપને ઓછા કરવા હોય એનાથી વિસામો કેમ લેવો એ આ ચોપડીમાં છે. ભોવાલોકના કરે એટલે જેને જે પણ જોતી હોય એ ખાસ લેવા માટે આચાર્ય જેધર મહારાજ સાહેબ, પન્યાજી નહેમરત્ન મહારાજ સાહેબ, આજે આપણે મુનિશ્વર આર્કમાં પગલા કરવા ખાસ કરીને બધા સોસાયટીને પધાર્યા. એમાં જયંતિભાઈના ઘરે જે કાયમ માટે જયંતિભાઈ કાયમ માટે તપોવન માટે કાંઈ બી કાર્ય હોય અમે તો જ્યારથી પ્રતિષ્ઠા થઈ ત્યારથી જોતા હોઈએ છીએ. ત્યારબાદ વર્ષી તપ ચાલુ થયો. ખૂબ સેવા આપે, ખૂબ કાર્ય કરે. એટલું પોતે ત્યાં ટાઈમ આપતા હોય છે કે આટલો ટાઈમ અમે બી નથી આપી શકતા. એનાથી વધારે પોતે ટાઈમ આપતા હોય છે અને સેવા આપે છે. અને એટલા પોતે ઠંડા અને સરસ બધી રીતે. તેવી જ રીતે આ સોસાયટીમાં અહીંયા બધી રીતે આરાધકો એટલા છે, વર્ષી તપના તપસ્વીઓ એટલા છે, પૂજા કરનારા એટલા છે. ત્યારબાદ અહીંયાના ટ્રસ્ટીઓ અમને મળેલા છે આજ સોસાયટીના. એટલે ખરેખર આ સોસાયટીનો જેટલો તપોવન જૈન સંઘ આભાર માને એટલો અમે બીજું કોઈ ગર્વ નથી લઈ શકતા. આ બધી રીતે અમને કાયમ માટે જે આપણે પડોશી કહીએ ને, પહેલો સગો પડોશી આપણો કહેવાય, એવી રીતના બધી રીતે તપોવનમાં હરેક કાર્યમાં સપોર્ટ મળે છે. આપની આખી સોસાયટીનો ખૂબ ખૂબ દરેકનો આભાર. આવી રીતના કાંઈ બી હોય પ્રોગ્રામ આપણે શાસન પ્રત્યે હોય એક આકલ પડે એવી રીતના જ આપ જેમ જોડાવ છો એમ જોડાઈ જાજો. અને વારંવાર જયંતિભાઈ એમ કહેતા હોય અમે ને સાહેબજી પહેલા સંસારીપણામાં ખાસ ફ્રેન્ડ હતા. અમને એક વાત કહીએ, આમ તો આપણે ઘરના છે એટલે વાત કરાવાય કે જ્યારે એ સીણથી નીકળે ને બસમાં દાતા પહોંચે ને એટલે કે બસ થોડીક આગળ ભગાડે મને રોજ દોડાવે એમ કહેતા હોય. અને અમે હસીએ બધાએ. પછી કે એનાથી વધારે અમારી ધ્યાન બી એટલી રાખતા હતા કે સાહેબ. એટલે આને મિત્રતા કહેવાય ખરેખર સાચી. એટલે આ બધી વસ્તુ આપણે હંમેશા એકબીજાનું આપણે કામ કરતા રહીએ, એમાં બધું આપણે મિત્રતા આવી રીતના આવતી રહીએ અને આપણે રહીએ. ખરેખર એમને તો અહીંયા દીક્ષા થયેલી છે, દીકરી મારા સાહેબ બનેલા છે. એટલે આ પરિવારનું જેટલી આપણે અનુમોદના કરીએ એટલી ઓછી કહેવાય. અને આખી સોસાયટીનો સાહેબ અમને તપોવનને ખૂબ સાથ સહયોગ મળે છે બધી રીતે. પીરસવા માટે આવતા હોય વર્ષી તપવાળા ટ્રસ્ટીઓ અહીંયા અમારા નજીક જરૂર પડે આકલ પડે ને એ અવાજ સાંભળી જાય. અમને તો હજી 2 રિંગ કોક વગાડે ત્યાં સુધી વાર લાગે, પણ અહીંયાથી નજીક બધા પહેલા આવી જાય. એવી રીતના બધા આરાધકો બધી રીતે. જયંતિભાઈ તો ખૂબ બધી રીતે સેવા એટલી આપે છે નિસ્વાર્થ. એટલે ખરેખર આખી તમે દરેક પધારેલા આવી રીતના આવા જ ભાવથી જોડાયેલા રહેજો કાયમ માટે. કાંતિભાઈ છે
વિના કે એમના દીકરી વાળા દીક્ષા લેવા વાહ, સરસ, બહુ સરસ. ચલો, આપણા ઘરેથી બી આવી પૂરો કરે નીકળશે ચોથે માળેથી. અને એમને બી આપણે પ્રતિષ્ઠા વખતે ખૂબ ભોગ આપેલ હતા, મેન પોતે હતા. અને બધી રીતે આપણે જ્યારે પ્રતિષ્ઠા થયું ત્યારે સાહેબ હા, તો બસ જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ અમારાથી બોલાવ્યો તો નિશાન. બહુ આભાર શૈલેષભાઈ તમારો. એમના ઘરથી પણ દીક્ષા છે અમારા ઘરે તો ગયા તો એમના ઘરમાંથી શૈલેષભાઈ નમસ્કાર સમો મંત્ર સત્મજયા સમો ગિરે નિતરાગ સમો દેવ નભતો નવી સદે. બસ વહેલી સવારનો સમય છે. વહેલી સવારે આપણે શું કરીએ? થાકી જાઓ. સેમ બે મિત્રો એ વોકિંગ કરવા નીકળ્યા છે. એ બે મિત્રોમાં એક ઓર્થોપેડિક એમએસ સર્જન છે ને બીજો એમડી ફિઝિશિયન છે. બે મિત્રો વોકિંગ કરતા જતા જતા જઈ રહ્યા છે અને બે જણા ભેગા થાય એટલે શું હાલે? મેળાઓ હાલે તો સારું તો સારું, પણ આપણું શું હાલે? ભગવાન જીભનો મળ્યો, જેટલો જીભનો દુરુપયોગ એટલું ભગવાન લોસ. જો સારું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો કઈ ઘણું સારું મળવાનું, અને જો એનું ઇન્વેસ્ટમેન્ટ સારું ન કર્યું તો એનું પરિણામ પણ એવું જ ભયંકર. ભુવે વિપાકે 10 ગણું રે એકવાર ક્યું કર્મ 10 સહસ્ર કોટી ગમે તીવ્ર ભાવના મર્મ. ભોગાત્ય ઈસુજી મહારાજા પાપ સ્થાનકની સજાયમાં આ બતાવી રહ્યા છે, આ કર્યું છે. તો ઇન્વેસ્ટમેન્ટ એવું કરવું કે કાંઈક ને કાંઈક વળતર હોય. આપણે ડોક્ટરો ચાલી રહ્યા છે, જઈ રહ્યા છે, વાત કરી રહ્યા છે, અને સામેથી એક દૂધ વાળો આવતો હતો, ઇડલી હાથમાં હતી પણ લંગડાતો આવતો. એટલે ફિઝિશિયનની નજર ગઈ, ઓલો ભાઈ લંગડાતો આવે છે ને, એટલે ઓર્થોપેડિક એમએસ સર્જનને એને કીધું કે ચોક્કસ આને છે ને લંગડે છે ને, એટલે એના પગની નસમાં કાંઈ તકલીફ થઈ ગઈ. ડોક્ટર હરકા ભેગા થયો કે તું કે છે રોંગ છે, નહીં આ એમએસ ઓર્થોપેડિક કે છે કે એને ચોક્કસ કઈ ઢાંકણીમાં તકલીફ છે, એટલે એ લંગડા તો હાલે છે. અને બે ની હાલી શું હાલે? આજે 20 તારીખ પૂરી થશે એટલે જેવું 5 વાગે ફિનિશ થશે એટલે પછી ચાલશે. શું હાલશે? આપણે કઈ હાજર મળવાનું છે ના કહેતા નવકાર ગણજો નથી, બધા હારવાના થાય. એ બંને મિત્રો આમ એજ્યુકેટેડ હતા, ભણેલા હતા. એ કે ભાઈ હાલના ચર્ચા કરવા કરતા આપણે જઈ રહ્યા છીએ, ઓલો સામે આવે જ છે, આપણે એને પૂછી લો છે કે ભાઈ તને આ તું લંગડો હાલે છે, તારા પગમાં શું કારણ શું છે? ચાલો સમજુ માણસ શું કરે? સમજુ માણસ શું કરે? દહીં ની બોલી સમજુ માણસ શું કરે? વાત પાકી ગઈ. આમ બંધારણીય ઉપાધિ ના કરી જાય. સમજે માણસ ચર્ચાને આગળ વધારેલી. ચર્ચા ચાલતી હોય ને તોય પણ સમજે માણસ એ ચર્ચાને કટ કરી નાખે. બિનજરૂરી અનર્થની ચર્ચા હોય એમાં ક્યારેય પણ ઇન્ટરેસ્ટ લેવો નહીં, એને આગળ વધારવી નહીં.
નહીંતર ખૂબ ખૂબ આપણા પોતાના આત્માનું નિકંદન નીકળી જાય. બંને સમજ્યો હતા, ભણેલા હતા, એને સમાધાન લઈ લીધું, કઈ વાંધો નહીં. આપણે હવે ચર્ચા કરવા કરતા એ ખુદ આવે જ છે, આપણે જઈ રહે છે, એને પૂછી લેશું. અને 5-25 ટકા આવે આપણે બે ભેગા થયા અને બંને જણાએ એટેક કર્યો. એવો એક સાથે બંને જણાએ, એ દૂધવાળા આ તું લંગડા તો હાલે છે, તાર નસવા કઈ તકલીફ થઈ છે? ત્યાં ઓર્થોપેડિક બોલે કે ભાઈ દૂધવાળા તું લંગડા તો હાલે છે, તારે કઈ ઢાંકણીમાં તકલીફ છે? આ બંનેના એક સાથેના પ્રશ્નો નો જવાબ તારે પેલા કીધું, કોને? દૂધવાળાએ કીધું, ડોક્ટર લાગો છો તમે? તમે ડોક્ટર લાગો છો ભાઈ? કહે છે કે મને નસમાં તકલીફ નથી અને ઢાંકણીમાં તકલીફ નથી. તો તું શા માટે લંગડાતો હાલે છે? ભાઈ લંગડાવાનું કારણ માત્ર ને માત્ર મારા ચપ્પલની છોટી તૂટી ગઈ છે. મને તો ને એટલે તાકી જતું આવું બાજુ ભાઈ ને હા એ તો રોજ જાય છે બિસ્કિટ લઈને. કા બિસ્કિટો રોકી ગયો મારા સાહેબ. કઈ વાંધો નહીં. આમાં શું સમજાનું બોલો? આ ઘટનામાં શું સમજાનું? ખોટી ડિબેટમાં જાઓ નહીં. પંચા પાછળી જેવી સૃષ્ટિ એવી દ્રષ્ટિ એવી સૃષ્ટિઓ. પેલા ફિઝિશિયનને નસ દેખાણી, ઓર્થોપેડિક ઢાંકણી દેખાણી, પણ આખું જ તંત્ર જુદું જ હતું. એમ આપણે પણ આપણી દ્રષ્ટિ એવી હોય ક્યાં કે મને ક્યાંથી ક્યાં લાભ મળશે ને ભાઈ, તમે ધંધામાં શું કરો, ક્યાંથી મને મળતું મળશે. એમ આત્મકલ્યાણ માટે આપણે શું તૈયાર? મારા આત્મા ઓછામાં ઓછું કરવાનું બંધ કરે એના માટે મારી કેટલી તૈયારી? અને એના માટેનો જો એક ઉપાય હોય તો સારો. જેમ બોલ્યું ને બોલ્યું શ્લોક બોલ્યું ને, નમસ્કાર સમો મંત્ર, શત્રુંજય સમો ગિરી, વીતરાગ સમો દેવ, ન ભૂતો ન ભવિષ્યત. 3 ચીજ મળી કઈ? આજ સુધીમાં નૌકા વધારે ગણ્યા કે નોટો? નહીં વાંધો નહીં. તમે આપણે કહીએ ને મારા સાહેબ નૌકાર ઓછા ગણ્યા છે પણ નોટો વધારે ગણી છે, કઈ વાંધો નહીં. ચાલો, નૌકાર કરતા જોકા આવ્યા કે નોટો કરતા જોકા આવ્યા? નોટો કરતા આનંદ આવ્યો કે નૌકાર કરતા આનંદ આવ્યો? તો જોકા આવે જ નહીં. વિચારવાનું છો એક ખાલી માત્ર ને માત્ર નૌકાનું ન આપણે બોલીએ ને, 7 દરિયાના બાપ ખપે. પેલા દરિયો ખબર છે ને? યસુ અલય આ તો ખાલી ખાલી છો, જે આપણે દેખાવામાં છે ને તો ખાલી છે. આ કીધો દરિયાનો માપ અક્ષરી સાગર પણ તો નહીં કે જેટલો દરિયો ઊંડો એનું પાણી કેટલું, એટલું પાણી, અને એ પાણીના ટીપા કેટલા, એને સાગર પણ કહેવાય. એવા પાપ છે નથી ખબર? ઠંડક ના હોય કે ઠંડક ના હોય સામને બોલો શું કહું? ખાલી નૌકાનો ન બોલો અને 7 દરિયાના પાપ ખપે. નમો નિયંત્રણ બોલો તો બોલ ને બેટા. 7 દરિયા ખાલી નૌકા નથી. નમો નિયંત્રણ અક્ષર કેટલા? 7. સત્ય 49 એક માથે લટકાણ 50 સાગર પર પાપ કેટલા? ખાલી નૌકારો નમો હરિહંતાણા બોલવામાં આવે અને 50 સાગરો પરના પાપ ખપી જાય એવી તાકાત શેમાં છે? આ નૌકામાં છે. તો આખો નૌપદ ગણીએ તો
કોઈ ના ના એમ નથી 54,000 સાગરોપા ના 500 સાગરોપા અને 108 નવકાર ગણો 54,000 સાગરોપાના પાપ કપાની તાકાત શેમાં આ નવકારમાં હો. અરે નવકાર કેટલા ગણીએ બોલો આમાં નવકાર કેટલા ગણો છો યાદ આવે તો કેમ સુતા પેલા ગણો અને ઉઠતા પેલા ગણો સુતા પછી ગણો આ છોકરા ઉઠ્યા પછી ગણો બરાબર ને ત્યારે નવકાર ક્યારે ગણાવવાનો ખાતા હો ત્યારે હા ગણા પીતા હો ત્યારે રોટલી વણતા હો ત્યારે પાપડ શેકતા હો ત્યારે શાક વઘારતા હો ત્યારે તમે રડતા હો ત્યારે ભક્ષરી નૌકાને ગરવા માટે કોઈ સમય પ્રતિબંધ નથી. ખાઓ ત્યારે પણ ગણાય, પીઓ ત્યારે પણ ગણાય, સુવો ત્યારે ગણાય, ઉઠો ત્યારે ગણાય, હાલતા ગણાય, ચાલતા ગણાય, ઉઠતા ગણાય, બેઠતા ગણાય. મેં બોલું છું સુખમાં સમરો દુઃખમાં સમરો સમરો દિવસ અને રાત. પછી રાજા સમરે યોગી સમરે ભોગી સમરે રાજા સમરે રંગ સમરે દેવ સમરે દાનવ સમરે. અખડી કોઈને માટે ક્યારેક પણ નૌકાર એવી ચીજ છે ક્યારે પણ સમર કરવા પ્રતિબંધ નથી. તો ક્યારે બોલો ચાલુ જ રાખે છે ચાલુ જ રાખવાનું છો કોઈ પણ સમય નૌકાર ગણાય ગણાય ને ગણાય. એના માટે છે ને નૌકાને ગણવા માટેના 3 વિધાન છે. 3 સિસ્ટમથી નૌકાર ગણી શકાય. કેવી રીતે બોલતા બોલતા નૌકાર ગણાય. જે વાતો કરો ને એને બદલે નૌકાર બોલતા બોલતા ગણાય. પછી હોઠ ફફડાવતા ગણાય. બોલતા બોલતા ગણાય એને પરિભાષામાં કીધું ભાષ્યચાર. જો હોઠ ફફડતો હોય ને એને કહેવાય ઉપાંશચાર. ઉપાંશચાર અને હોઠે ના આવે ને કાંઈ અવાજે ના આવે પણ મનમાં જ ગણીએ એને માનસચાર. આ 3 રીતે વિધાન છે. કયા કેના નૌકાર ગણવા. અને એ નૌકાર ગણવા આપણા હાલરમાં આપણા ગુરુ મહારાજ કુંકુ શ્રી મહારાજ માસિર મહારાજ શરૂઆત આનાથી કરી. શેનાથી? નૌકાર. ક્યારે ગણાવતા હતા બોલો ખબર છે? સવારે દીવ ઉઠીને પેલું હેઠે સમજે તો ના બોલાતું હે. સાંજે દિવસ ઉગે સવારના દિવસ ઉગે એના પેલા તો આપણા ગઈડાઓ ખેતરે પહોંચી જતા. હેઠે પહોંચી જાય દીવ ઉગે તો 2 ઉથલ ખબર પડે અપ એન્ડ ડાઉન તમારી ભાષામાં ઉથલ જાવું અને આવું એને ઉથલ કહેવાય. દીવંગી કરી લેતા હતા. અક્ષરી એ વખતના સમયમાં એવો સમય કપરો હતો કે ધર્મ કરવાની વાત છે નહીં, રોટલા ખાવાની પણ વાત માન માન માન. એવા સમયમાં ગુરુ મહારાજ માસેન મહારાજ એ વિચાર્યા કે આ હાલાની પ્રજાને કેવી રીતે ધર્મનું પાન કરાવું, એને ધર્મ માર્ગે કેવી રીતે વાળવા. કોઈ એવો અઘરો પ્રયોગ ન કર્યો. એવો સહેલો પ્રયોગ કર્યો કે સાંજના ખેતરથી આવે વાળો કરી લે. ખબર છે ને હવાને શું કહેવાય? બપોરને પછી રોંઢાને શું વાળો? આજને શું કહેવાય? આજને વાળો કહેવાય. હવાનું હીરામણ કહેવાય. બપોરનું જમણ કહેવાય. અને ચારો કહેવાય ને રોંઢીઓ કહેવાય. રોંઢીઓ આ બધા ગામડાની ભાષામાં
પાછળી ગુરુ મહારાજે એ લોકોએ એવી મહેનત કરી પાછળી તમે ભતવા લઈને જતા હો ને ત્યારે સવારે ઓરી લઈને બપોરે વાપરે. શું કહો છો? અને એમાં કેવી ખજૂર પાક, સાલમ પાક, પછી ઓલે સુરતી શું કહેવાય ઘારી, એ હવારે મળે ને કેમ ગ્રમસેવક પૂછાયું? હા નાયરાક નહીં, ગ્રમસેવક નાયરાક છે ને એ બોલો. અરે કહું છું ને, જે એમની પાસે કસવાળો માલ હતો ને, અત્યારે તમારી પાસે કદાચ પ્યોર અડદિયા હશે ને તો પણ તમારી પાસે તાકાત નહીં. અક્ષરી ખાલી છાસ અને રોટલો અને ભેગો દડો છે નો અક્ષરી ભૂતકાળ બહુ વિચિત્ર. કેમ કે અજ્ઞાનતા એટલી હતી અને ફોન પણ નથી. ફોન એટલે ખબર છે ફોન કે સગવડ નથી, સામગ્રીનો અભાવ. અરે બે જોડી ત્રીજી જોડી કપડા પણ ઘરમાં નતા. શું કહું છું? એક જ જોડી રનિંગમાં પહેરવાની અને એક જોડી હારે હાસ્તે પહેરવાની. આ બે જોડી તો ભાઈ તમને વિચાર હશે તો એ ધોતા કેવી રીતે હશે? કહું કેવી રીતે ધોતા હતા? કહું પંચી પહેરી લો અને કો હલનો ખબર કે ના ભૂલી ગયા હમરે તો કો ચાલતા હતા એમાં નાકું વાળી દે જ્યાં સુધી પીએ નહીં ત્યાં સુધી પંચી પહેરી અને છીપર ઉપર કપડા કયો હા તો લક્ષ લાઈ કોઈ વાત ખારો હતો અને વાલોની થોડી માટી કાળી નવગમની વાલોની કાળી જ્યારે આ છે ને છેલ્લામાંથી નીકળે ધોળી માટીને એના પિંડિયા બનાવે અને એને ગરમ પાણીમાં બોળીને કપડાં ધોઈ અને રસડકા મારે અને કદાચ રસડકો મારે ને કપડું ફાટે પણ હાથમાં વાગી એક તાકાત. આવા કપડા સમયની અંદર હાથના જ્યારે ખેતરથી પાછા વળે વાળું કરી લે અને પછી હાંજે ભેગા કરે રાતે અને ગાડાના હુપડાની નીચે ગાડાનું હુપડું કેવું કહેવાય? છાપરા નતા કાંઈ નતા એની નીચે બધા ભેગા કરે અને નૌકાની ધૂમ લગાડે. સમરો મંત્ર બરો નવતારે છે 14 પુરવનો એના મહિમાનો નહીં પાર એનો આમ કરતા આ નૌકાર આપ્યું. બેરાસર કેટલા ગામ હતા? 60 વર્ષ પેલો 25 સુધી ગામ હતા બેરાસર. આ 65 વર્ષ પહેલાની વાત કરું છું ભાઈ. અગડી ખાલી હાલામાં 52 ગામમાં 65 ગામમાં દેરાસર. પેલા અત્યારે 34 ગામમાં દેરાસર. કારણ શું? દેરાસર થયા પણ એનું કારણ એક જ કયું? અક્ષરી ગામો ગામ જાય જે ગામમાં દેરાસર નહીં એ ગામમાં ફાગણ મહિને નવરા થાય. કોણ કહી જાઓ? આપણા બાપ દાદાઓ ફાગણ મહિને ચૈત્ર મહિને નવરા થાય ત્યારે ભગવાનની છબી લાવે. આદેશ્વર દાદા અને સંકેશ્વર પાર્ષદ દાદાની છબી અને એ છબીને તારામાં પધરાવે. ત્યારે ભગવાન પધરાવે ને એની જેમ અને બોલો ને જાંજ પગાર અને હોણીઓને ચીવારી ગાતા જાય, ગીત ગાતા જાય. શેરી વરારી સજે કરો પ્રભુ ઘેર આવે અને ગાતા જાણે ભગવાન જ પધાર્યા હોય. આ રીતે સામયું કરીને પુણ્યાહમ કરી
અને વાઘસળી છબીને પધરાવે અને બધાને દર્શન કરવા ચાલુ કરે. શું કહું? આપણે તમને પ્રશ્ન પૂછું, બોલો, કરોડપતિ બનવું સારું કે કરોડપતિના ઘરે દીકરા થવું સારું? જમાઈ રાત છે બોલો, કરોડપતિ બનવું સારું કે કરોડપતિના ઘરે દીકરા બનવું સારું? કરોડપતિ બનવું સારું એમ? ડૂચા નીકળી જાય, ડૂચા. કરોડપતિ પૂછો તો ખરા, કેટલી નાની યાદ થઈ ગઈ હો કરોડપતિ બનવા. પણ કરોડપતિના ઘરે દીકરા બન્યા હોય તો તે દિવસથી જ આપણે એવું છે હો, આપણે એવું છે, એમણે એટલી કુરબાની કરી છે, એટલા ભોગ આપ્યા છે, અને આપણે સીધે સીધા તૈયાર ન લે. બોલો, હવે દીકરા બનવું સારું કે કરોડપતિ બનવું સારું? આ તો ફોન લઈને જ આવ્યા. તમને બોલો, દાખલો પડે છે. ઓપિનિયન દીધી હા, નહીં તો દીધે જ નતો, હવે તો એવા દઈ દે. હા, એ તો વિકસિત કર્યા. બોલો, વાત બધાની આ કરી છે કે આપણે તૈયાર માલ મળ્યો છે હો. આપણે ખાલી ને ખાલી હો ગણવાનું છે, ગણાવવાનું છે. થોડી છેલ્લે વાત કરી દો કે આ નૌકાનો પ્રભાવ કેવો, ભાષ્ય જાપનો પ્રભાવ કેવો. બોલતા બોલતા જાપ કરીએ ને, ભાષાની જેમ બોલતા બોલતા નવો હંતારામ અવાજ કેટલા સુધી પહોંચ્યો? આટલો અવાજ કર્યો હશે, 2 ફીટ સુધી પહોંચી જાય ને. એ શબ્દનો અવાજ જેટલા ક્ષેત્રને સુધી સ્પર્શના કરતો જાય એટલા ક્ષેત્રને પવિત્ર કરી દે હો. પવિત્ર કરે એટલે કાંઈ પણ મારી મરકી રોગ શોક મંતર જંતર કાંઈ પણ ઓલું નાખે ને, શું નાખે? જો 4 રસ્તામાં નાખે ને, તો ઘણા જોયું છું આ ચોક ઓલું હું કાઢે ને હું કે હા, એ બધાની શક્તિઓ નષ્ટ થાય એવી તાકાત શેમાં છે? આ નૌકા મંત્રમાં. તમે ઘરની બહાર નીકળો, નૌકા ગણી નીકળો, તમારો વાર પણ વાંકો થાય ને. એટલું નહીં, નૌકા ગણી નીકળો ને તો આ અંજુમ ફાટાના ટ્રાફિકમાં પણ હલવાનો દાડો. હકીકતમાં કહું, આપણે છે ને જેટલો વિશ્વાસ અને શ્રદ્ધા ત્યારે આ મંત્ર ઉપર શ્રદ્ધા નથી આપતો. બાકી જો ગણતા રહો આપણો વાળ પણ વાંકો થાય નહીં હો. પછડી મંદિર છે એવું બન્યું ખબર છે, શેઠ દુકાનેથી કરાવ્યા છે, સાંજે ચોવિયાર કર્યો છે, ચોવિયાર કરીને સાંજે તેરાસર દર્શન કરવા ગયા છે, દર્શન કરી આરતી ઉતારી અને આવીને પ્રતિક્રમણ કર્યું છે. પ્રતિક્રમણ કર્યા પછી શેઠે ધર્મગોષ્ઠી કરી છે અને શેઠ છેલ્લે શું ભાઈ એક્શન સમજ્યા? બોલો, પથારી ક્યારે પાથરવાની? કુવાની પથારી કદી પાથરો છે? રાતના કે 24 કલાક? 24 કલાક જ લાગેલી અત્યારે. હા, હાથે બોલ્યો, આજ સુધીમાં પથારી પાથરી કે ફેરવી? પથારી પાથરી છે કે ફેરવી છે? ના કીધી હો, સાત વિધિ કરી ના કીધી કે 24 કલાક પથારી રખાય નહીં. 24 કલાક પથારી રખાય નહીં. તો એમાં આખું કારણ શું કે જે ઘરમાં 24 કલાક પથારી પાથરી રહે એ ઘરમાં બીમારી દૂર થાય નહીં. અને તમે અનુભવ છો 95% લગભગ ઘરમાં 100% ન કહેવાય પણ 95% લગભગ ઘરમાં દવા હાલતી જો 95% કહું છું. ભાઈ સાચી વાત છે. આ કારણ છે હો. જે ઘરમાં પથારી અખંડ રહી એ ઘરમાં બીમારી છોડશે નહીં. બોલો, આપણે બાપ દાદાના ઘરમાં જોઈ છે ક્યારે પથારી ક્યાં રાખતા હતા?
પેટાળામાં તો તમારો છે ને ભગવાનનો સ્ટોક કરો. હા ડામોચી બોલ્યા, સાચી વાત. ડામોચી હો, ડામોચિયા પર આપના રોજના દિવસના ઉપયોગી જેટલા પાથેણા હોય એ ડામોચિયા પર રાખતા. ડામોચિયા એટલે ખબર છે આપના પથારીના સાધનોને રાખવાનું સ્ટેન્ડ. એટલે રાત ક્યારે નહીં કરશું પથારી. મારા સાહેબ અમે પથારી પાથરીને રાખીએ તો અમારા ઘરનું લોકેશન બી ખાઈ જાય. અમારું સ્ટેટસ શું કીધું? સ્ટેટસ શું કહેવાય? અમારું સ્ટેટસ ઓછું થઈ જાય. અરે એટલું નહીં, ઘરમાં આવી પથારી પાથરી હોય અને છોકરાનો હકમાન કરું તો જોવા આવે તો કેટલા આને કે બેડશીટ નથી અક્ષણી નેવા. જો શાંતિ જોઈ છે તો આ બધા તંત્રો છે, વિધાનો છે. આપણે પોતાને સુખી થવાના વિધાનો છે. એવા છડી આ પથારી પાથરની આ સેટ છે ને પોતાની રોજ આખી જુદી સેપરેટ પથારી પાથરી અને સુઈ જતા. સુઈ ગયા પહેલી 3 કલાક મજાની ઊંઘ આવી. અને અચાનક 11:30 વાગે ઊંઘ ઉડી. હવે ઊંઘ આવતી નથી. બોલો ઊંઘ ના આવે એને બદલે ઓપ્શન કયો? પાપાને ઘરે નૌકાર ગણ્યા હોય તો નૌકાર યાદ આવે. કોઈ નૌકાર ગણવાનો સંસ્કાર ભણ્યા, નવરા બેઠા હોય નૌકાર ગણવાનો સંસ્કાર ભણ્યા. નવરા હોય તો પંચાયત કરવાનું મીટાડ્યું. વિચારજો, બે બાજુથી લોસ હો. સમય છે તો એનું ઇન્વેસ્ટમેન્ટ સારી રીતે ન કર્યું તોય પાપ, અને સમય છે અને જો નૌકાર ન ગણ્યા, સારી વિચારણા ન કરી તોય પણ પાપ. બે બાજુથી નુકસાન. પરચેસમાં નુકસાન અને સેલિંગમાં પણ નુકસાન. એમ બે બાજુથી નુકસાન. પણ એને બદલે શેઠે વિચાર કર્યો હવે ઊંઘ નથી આવતી, જવા દે, એ ના આવે તો કઈ નહીં, પણ મારી પાસે તો છે, એની સ્કીમ છે. હવે તે વખતે રાત્રિએ શેઠે શું કર્યું? નથી કહું. રાત્રે સામાયિક લીધું. રાત્રે સામાયિક લેવાય? બોલો, રાત્રે સામાયિક લેવાય? આજ જિંદગીમાં હજી સુધી લીધો નથી. આજ જિંદગીમાં હજી સુધી લીધો ભાઈશાળી. નૌકાર અને સામાયિક બે એવી ચીજ આપણે મળી છે, ગમે ત્યારે આપણે યુઝ કરી શકીએ, ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકીએ. રાત્રે પણ સામાયિક લેવાય, રાત્રે ગમે ત્યારે નૌકાર પણ ગણાય, ગમે ત્યારે સામાયિક લેવાય. સામાયિક અને નૌકાર માટે કોઈ સમય પ્રતિબંધ નથી. રાત્રે શેઠે સામાયિક લીધું, પગડી સામાયિક લીધું અને જેવું કર્મ મનતે ઉચર્યું એવું બધી રાતે ઘરમાં ચોર આવ્યા. હવે શું કરવું? એ હિરેનભાઈ ગુટકા સાહેબ બોલો, ગુટકા છો ને? ચલો હવે રાત્રે ચોર આવ્યા છે, સામાયિકમાં શું કરવાનું? અમારી માસીબાઈ એમ કર્યો, ઓલી વહુ નવી આવી હતી અને બાએ સામાયિક લઈ લીધું અને ત્યાં બિચારી વહુ નવી ઉઠી અને કોરાને વિછેરા, પણ ગયડું દેખાતું નથી ક્યાંય. બિચારી નવી વહુ છે, એને ખબર પડે નહીં. અને બાએ સામાયિક લીધું, કહેવાય નહીં કે અહીંયા ગયડું છે. બાએ તો સ્તવન ગાયું, મને પાસના તન શરણું, ખીલીએ લટકે છે ગરણું. વાહ, સમજી ગયા. વાહ, બાર કેવા સારા છે. બોલો. અને થોડી વાર થઈને ત્યાં દૂધવાળો આવ્યો, પણ કેટલું લેવાનું છે એ તો બાને પૂછવાનું ભૂલાઈ ગયું છે. અને બિચારી આમ કરીને ઊભી છે ને હાથમાં તપેલી છે ને એ ઘંટડી વગાડે છે, દૂધ લઈ જાઓ, દૂધ લઈ જાઓ. પણ કરું હું ત્યારે ખાવપાને ખબર કે બહુ બિચારી મૂંઝાય છે, પણ કહેવાય જ નહીં કે દૂધ આટલું લે. પણ એને સ્તવન ગાયું, મને શાંતિ નાથની મહેરો, દૂધ લેવો સવા શેરો. આવું છે, આવું સમય, આવું સમય નહીં, દૂષિત સમય. શેઠ વિચારી ગયો કે મારે સમય દૂષિત થવાનું છે,
એટલે એને કાંઈ ન કર્યું. માટે ચોર આવ્યા છે હો, પાછળી હમણાં લૂંટીને વયા જશે, પણ કાંઈ વાંધો નહીં. ધર્મના શરણે જઈશ તો ધર્મ જ રક્ષા કરે. ધર્મ રક્ષા કરે કે પૈસા રક્ષા કરે? ધર્મ રક્ષા કરે કે પૈસા રક્ષા કરે? અહીંયા બેઠા છે એટલે કે તો સાચું બોલજો. જો ધર્મ રક્ષા કરે તો કાલથી બધાની પૂજા ચાલુ ને. અઘરું હે નો? જો કેટલા જણા કરે છે કહું? 1 2 3 4 અને 5 અને આ ધીરે 6 આ ટાબુલિયો હાથ. બોલો આ સિયા માલ સાચી વાત છે ખોટી વાત છે? અમે હાથ જણનું કીધું સાચું વાત છે? ના જણ જો એક પાસ થઈ ગયા. હા કરે છે. બોલ પા કરું તો કોની પેટજી બોલ અરે બીજા કરે છે. બોલો બોલો કે નહીં? બહુ અઘરું છે હો. અઘરું છે. ધર્મ જ આપની રક્ષા કરે. શેઠે વિચારી લીધું કે હવે બીજો કોઈ આરો વારો નથી. હા, નૌકાના સ્થળે જવા દે. ચોર આવે છે, ચોરનું કામ કરશે, હું મારું કામ કરું. અને ચોરે શું શેઠે મોટા અવાજે સમાજમાં નવો રિહંદાણો, નવો સિદ્ધાણો, નવો હરિયાણો બોલવા માંડ્યા. એવો બોલવા માંડ્યા જોરથી આવ્યા ફટાફટ જોરથી બોલવા માંડ્યા. ને એ શબ્દો ગયા ચોરના કાને. કોના શબ્દો? એ નૌકાના શબ્દો ગયા છે ચોરના કાને. અને ચોર વિચાર કરે છે કે આ મેં ક્યાં સાંભળ્યું છે. નવો નિંદાનો નવો સિદ્ધાંત આ ઘરના માલિક બોલી રહ્યા છે. આ મેં ક્યાંક સાંભળ્યું છે. એમ કરતા ચોરને પોતાનો પૂરો ભાવ યાદ આવ્યો. અને પૂરો ભાવમાં એને જોઈ, આખી ફિલ્મ જોઈ પૂરો ભાવની. અતિશ્રવણ ના થાય ને એટલે પૂરો ભાવમાં કોણ હતા ને શું હતા ને ક્યાં હતા એ બધી એને ફિલ્મ દેખાઈ ગઈ. ચોર વિચારે છે કે અરર કે મેં દીક્ષા લીધી. કોને? ચોર દીક્ષા લે ચોરમાં મેં દીક્ષા લીધેલી હતી, પણ આ દીક્ષા લીધા પછી મેં પાડવામાં કંજુસાઈ કરી, વેઠ ઉતારી, ચારિત્રને દૂષિત કર્યું. અને એટલે મરીને હું નીચ ગોત્રમાં આવ્યો. અને આ પાપના ધંધા મારે કરવા પડ્યા. અને એ પોતાની જાતને ધિકારતો પોતાની જાતને એવી રીતે ધિકારતો એવા પશ્ચાતાપને માર્ગે ચડ્યો. ત્યાં ને ત્યાં રાતના સમયે ચોરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. નવકાર જો ચોર જેવા ચોરને નવકાર સાંભળતા જો કેવું જ્ઞાન થતું હોય તો આપણે તો હારા કરી. આમ તો અપેક્ષા હારા જ કેવાય ને. ચોર જેવા જો રાતે ચોરી કરવા જતા નથી, આમ બે અનિતિ એવું કરતા નથી, તો ચર હારે ને. તો હવે બોલો તો એ કોણ ભાગશાળી છે કે આ ચોરના માર્ગમાં આવનાર નવ લોકો રહે? બોલો 16 જણા છો. 16 છે. આમાં પેલું વધારે કોણ નોંધાવશે? એક જ મારા ભાઈ છે ને ભાઈ. હા થાવ બરા. સયોનિધિ મહારાજના મમ્મી ક્યાં છે? હા આ રહે છે. 9 લોકો કરવાનું છે. એ ભૂલી જાય ત્યારે તમે હાથ લગાડી દેજો. બીજા કોઈને નોંધાવી છે? 9 લાખ. આ 9 લાખની તાકાત એવી છે. 9 લાખ જપનતા નરક નિવારે અને જન્મતાની સાથે આવતા ભાવમાં જન્મતાની સાથે નવકાર મળે. કદાચ કરોડપતિ થાય કે ના થાય એ કઈ નક્કી નથી, પણ લખપતિ તો નવકારના ગણવાથી આ જન્મમાં સમાધિ મળે, શાંતિ મળે અને આવતા ભાવમાં જન્મતાની સાથે
તમારે LIC શું વોરંટી ગેરંટી આપે છે? મરને કે બરો હા બોલો બોલો મરવા પછી હે? અરે કે છે ને જીવતા જીવ તો અમને આપો જીવ તો હાથી હોય તો લાખનો અને મરે તો એમ LIC હો જીવ તો હોય ત્યારે લાવો અને મરે ત્યારે હે દાવ એના કરતા પણ અધિક ભાગશાળી આ ભાવમાં તો શાંતિ અને સમાધિને સુખ આપે અને પરભવની અંદર સદગતિ આપે અને જન્મતાની સાથે નવકાર આપે. બોલો હિરેનભાઈ. ગ્રેડમાં કરો હે ડોક્ટર ગ્રેડમાં કરો આ ભલે ને નોંધજો. ઈના ગણે કે કેટલા હે થાય ઈના ખબર પડે કેટલા થાય ખાય નહીં તો તમે કાઉન્ટિંગ મશીન આપી દઈશ. છે ને કાઉન્ટિંગ મશીન છે ને? હા ગણે છે. જયંતિ રૂપેશ ક્યાં બેરાજાના? ચાપા બેરાજા ચંદરિયા. જામનગર. હા એને જયંતિ રૂપેશ તરીકે ફેમસ. અત્યારે રોજની 100 માળા ગણે છે. કેટલી? 100 હો. 100 ઓછામાં ઓછી 100 માળો ગણતા જાય ભાગશાળી આ કરવા જેવું છે કે જે આ ભવમાં શાંતિ આપે ને પરભવમાં સદગતિ ને જન્મતાની સાથે નવકાર મળે. બસ કોઈ નથી નંદાવું. વિરાંશના પપ્પા છે રોજ પૂજા કરે છે. દીકરાને પૂજા કરવા આવે છે અને એમાં એટલું નહીં અમારા માવીસાની ભગવાનના પાડોશી છે. અમારા સિલ્વર શું કહેવાય મ્યુનિસિપલ તપોન જેન્સન ગેટ ઓફ ધ સિલ્વર મ્યુનિસિપલ સમજી ગયા હે છે. આ સંઘને પુષ્ટ કરનારો છે, સંઘને મદદ કરનારો છે અને હજી તો આની કથા ઘણી કરવાની હતી. આ જયંતિલા સોજપા નાનપણથી હવે આ મૂર્તિ ના હતા તો દાતા ગયા ને પગડી સાચું કહો 8મી 9મી 10મી 11 તમે 10 મહિના ને 9 વર્ષ એને 2 વર્ષ અપરામ કર્યું. અમે 5 વર્ષ અપરામ કર્યું. અમે સીણથી ગમડી જાય અને આ બિચારો દાતાથી હવે જે બસમાં અમે બેઠા હોય એ બસમાં એને બેહવાનું અને કંડક્ટરને કહી દઈએ કે ભાઈ આ છોકરાને દોડાવો. આવા કામ કર્યા છે. પણ એક જ લાગણી પાછા રિસર્ચ પડે એટલે ખબાનો ગોળો ખાવા બેઠા આ બધી મિત્રતારી હતી. ખરેખર તે વખતની મિત્રતારી અહીંયા આવ્યા પછી પણ એ મિત્રાચારી એવી નભાવી કે જયંતિલાલ આટલા જણાનો કરવાનો છે સાહેબ તૈયાર 1500 2000 માણસને પણ જમાડવાનું કામ આ જયંતિલાલે પણ જવાબદારી નિભાવી છે. એ દોસ્તી એ કે છે ને એ દોસ્તી હમ સોલેનું છે ને બોલો બસ આવું મજાનું કર્યું છે કાર્ય. તો આપણા જીવનમાં કંઈ ને કંઈ આવું કંઈક આલમન હશે તો કાલે જ એક ભાઈ યુટ્યુબ વચ્ચે એક વિડીયો લઈને આવ્યા હતા કે હવે પછીની 24 અને 25મી સાલ કેવી હશે, એમાં ડોલરની વેલ્યુ કેવી થશે અને દેશની અંદર કેવા યુદ્ધો થશે, પણ કોણ બચશે? ત્યારે એ ભાઈનો 15-20 મિનિટ જે બોલ્યો ને, જેના પાસે પરોપકાર હશે, લાગણી હશે, આત્મીયતા હશે, ધર્મ હશે, સહાય ભાવના હશે, એ બચશે. બાકી બધા દસ્યો એની વાતે એ જ વાત આવતી કે ધર્મ હશે તો બચશે, ધર્મ હશે તેનો વાળ વાંકો પડશે નહીં. એ ભાઈ બોલે છે. હવે મને એનું શું કોઈ મેળવવું હોય એના માટે શું કહેવાય? યુટ્યુબ ની કઈ હોય ને લિંક હોય ને કઈ ચેનલ નું કઈ નામ પણ હતું. એ ચેનલ ઉપર એ ભાઈ જે બોલ્યો છે 15 થી 20 મિનિટ બસ એકની એક વાત કર્યું કે બધું હશે પણ ધર્મ નહીં હોય તો કોઈ બચશે નહીં. તો બક્ષડી આપણે જાગ્યા ત્યારથી સવાર તો કઈ નહીં, કમસે કમ નવકાર
તમે હાલવા જાઓ છો ને હે? કરતા જાઓ ને શીખતા જાઓ, કરતા જાઓ ને શીખતા જાઓ, તો કામ થઈ જશે. તો પછાડી આ આપણા આત્મા માટે અને પરભવની સમાધિ માટે અને સત્ય માટે આ મંત્ર આપણે ઉપકારી પડશે. તો કોઈની પણ ભાવના હોય તો પછાડી આમાંથી કરજો, તો આપણું આત્મકલ્યાણ રહેશે. બસ શિવમસ્તુ સર્વ જગત અરહિત નિરતાવંત ભૂત ગણા દોષા પ્રયંતુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક.